હમણાં આ કોંગ્રેસની જે જન આક્રોશ રેલી હતી એની અંદર એક મહિલા પણ આવી હતી. એમને એવું કીધું અને મોદી સાહેબને એવો કટાક્ષ કર્યો કે ના પૂછવા દે. જેથી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે એમ કીધું કે હું દિલ્હી જઉં છું ત્યારે મારી બહેનો મને 25 પૈસાનો કાગળ લખજો. તે એમ કહે છે કે એ ક્યાં ગયા જો આ વિડીયોની અંદર સાંભળો. મારી બહેનો તમે 25 પૈસાનો કાગળ લખજો. તે ભાઈ ક્યાં ગયો? એ ભાઈ તારા મકાનો તોડે છે, ગરીબ વાળા. તે ભાઈને દેખાતું નથી. તો જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અહીંના જ્યારે હતા ને, ત્યારે મુખ્યમંત્રી જ્યારે અત્યારે પ્રધાનમંત્રી થઈને બેઠા છે, એમણે એવું જ કહ્યું હતું, મારી બહેનો તમે 25 પૈસાનો કાગળ લખજો. તે ભાઈ ક્યાં ગયો? એ ભાઈ તારા મકાનો તોડે છે, ગરીબ વાળા. તે ભાઈને દેખાતું નથી. એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે બહેનોને ઘર ચલાવતા બી બહુ તકલીફ પડી રહી છે. શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે. એટલે અમે તો અત્યારે એવું જ વિચારીએ છીએ કે હવે અમારે આ સરકાર બદલવાની જરૂર છે. આ મનોરેખા જે છે, તમે જોયું છે, એમાં કેટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ ખેડૂતોના મુદ્દા છે, તો ખેડૂતો ઘણા આવ્યા છે. તમે જોઈ લો, અહીંયા પાઘડીઓ માટે બેઠા છે, તો ક્યાં કઈ આંધળી બેરી સરકારને દેખાતું નથી. આમ કોઈ આમ કેટલો મોંઘવારીનો પેલો ત્રાસ, પેલો માણસનો ત્રાસ, છોકરીઓ બાપડી ચાય ચા કામ ધંધા. તો પોલીસના દમ પર આ સરકાર ચાલે છે. અને પોલીસ જે સરકાર છે એ પોલીસ જ ચલાવે છે, અને પોલીસ છે એ સરકાર ચલાવે છે. તરત જ પબ્લિકને અને વિપક્ષને આગળ વધવા જ દેતી નથી. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવું, કોમનવેલ્થ ગેમ્સ જે છે અહીંયા રમાવાની છે. મોંઘવારી છે તો સ્ટેડિયમને ખાવાનું છે. આ જે મોટા મોટા મુદ્દાઓ, મોટા મોટા જે કૌભાંડ થાય છે, એ શું સ્ટેડિયમને જોઈને બેસી રહેવાનું છે? રિવરફ્રન્ટને જોઈને બેસી રહેવાનું છે? સ્ટેડિયમને જોઈને બેસી રહેવાના છે? સ્ટેડિયમ જ મોટું દેખાયું તો એમાં તો સરદાર પટેલ કઈ નરેન્દ્ર મોદી કરી નાખ્યું. એ કોને ના દેખાયું? વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.